નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત સરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે આપણા ખેતીના કોઈ પણ પાકની અંદર આપણે સલ્ફર તત્વની પૂર્તિ માટે કોઈ પણ ખાતર નાખવું હોય તો તેમાં સૌથી બેસ્ટ ખાતર કયું છે। આજનો વિડીયો થોડો ટેકનિકલ મુદ્દાઓથી પણ ભરેલો છે, એટલે ખાસ વિનંતી છે કે વિડીયોને કટ કર્યા વગર પૂરેપૂરો જોવો, જેથી તમામ જાણકારી આપને મળી શકે અને તમામ જાણકારી આપને ખૂબ ઉપયોગી થઈ શકે। નવા મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે। દોસ્તો, માર્કેટની અંદર અત્યારે બે પ્રકારમાં સલ્ફરયુક્ત ખાતરો જોવા મળે છે। એક એવા ખાતરો છે કે જેની અંદર સલ્ફર છે અને એક એવા ખાતરો છે કે જેની અંદર સલ્ફેટ છે। હવે આ સલ્ફર અને સલ્ફેટ શું છે એ સમજવું દોસ્તો ખાસ જરૂરી છે। સલ્ફરની રાસાયણિક સંજ્ઞા છે S અને સલ્ફેટની રાસાયણિક સંજ્ઞા છે SO4। હવે આપણો ખેતીનો કોઈ પણ પાક છે, આપણે અત્યારે થોડી અલગ વાત કરીએ ને ત્યારબાદ સૌથી બેસ્ટ ખાતરો ક્યાં છે એની ચર્ચા કરશું, પણ આ બાબત સમજવી ખૂબ જરૂરી છે દોસ્તો। તો આપણો ખેતીનો કોઈ પણ પાક છે એ સલ્ફરને સલ્ફરના રૂપમાં ખોરાક તરીકે લેતો નથી, એ સલ્ફરને સલ્ફેટના રૂપમાં ખોરાક તરીકે ગ્રહણ કરે છે। થોડી સરળ રીતે આપણે સમજીએ તો જેમ આપણે ખોરાક તરીકે કાચા ઘઉં ખાતા નથી, ઘઉંનો લોટ બનાવીએ, લોટમાંથી રોટલી બનાવીએ અથવા તો ઘઉંના લોટની અલગ અલગ વાનગીઓ બનાવી અને જેમ આપણે ખાઈએ છીએ, એવી જ રીતે આપણો પાક છે એ ડાયરેક્ટ સલ્ફરને ખોરાક તરીકે ગ્રહણ કરતો નથી, સલ્ફેટના રૂપમાં ગ્રહણ કરે છે। હવે આ બાબત થઈ આપણે સલ્ફર પાક કેવી રીતે લીએ છે એના વિશે। હવે માર્કેટમાં આપણે વાત કરીએ એમ બે વિભાગ છે, એક સલ્ફરયુક્ત ખાતરો અને બીજા છે સલ્ફેટયુક્ત ખાતરો। તો સૌથી વધુ માત્રામાં સલ્ફર આપને મળે છે એ છે સલ્ફર બેન્ટોનાઇટ। 90% ફાડા સલ્ફરના રૂપમાં આપણે જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એમાં સૌથી વધુ માત્રામાં સલ્ફર આવે છે, અને એ જ 90% સલ્ફર આપને પાવડરના ફોર્મમાં પણ મળે છે, એમાં પણ સૌથી વધુ માત્રામાં સલ્ફર આપને 90% મળે છે। પણ તકલીફ ક્યાં છે એ સમજવી જરૂરી છે। ફાડા સલ્ફર આપણે આપણી જમીનમાં આપીએ એટલે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો સલ્ફર ઘુલનશીલ બેક્ટેરિયા આપણી જમીનમાં હોય છે। આ સૂક્ષ્મજીવો એક પ્રક્રિયા દ્વારા આ સલ્ફરનું સલ્ફેટમાં રૂપાંતર કરે છે અને ત્યારબાદ આપણો પાક છે એ સલ્ફરને સલ્ફેટના રૂપમાં ગ્રહણ કરે છે। આ આખી પ્રક્રિયામાં 20 થી 25 દિવસનો દોસ્તો સમય લાગે છે। આપણી જમીનમાં આ સલ્ફરને સલ્ફેટમાં રૂપાંતર કરવાવાળા સૂક્ષ્મજીવો બેક્ટેરિયા કેટલા છે અને કેટલા આપણે રહેવા દીધા છે એ પણ આપને ખબર છે। એટલે ફાડા સલ્ફર છે એ જમીનમાં આપીએ ત્યારે તાત્કાલિક આપણા છોડને મળતો નથી। પાવડર ફોર્મમાં જે સલ્ફર છે એ થોડો સલ્ફરના કણોને તોડી અને નાના કરી દીધા છે, એટલે સૂક્ષ્મજીવોને એનું સલ્ફેટમાં રૂપાંતર કરવું થોડું સરળ પડે, પણ છતાં પણ એમાં પણ સમય તો દોસ્તો સલ્ફર આપણો દાણાદાર છે એને 20-25 દિવસનો લાગતો હશે, તો પાવડર ફોર્મમાં જે 90% આપને સલ્ફર મળે છે એને 15-20 દિવસનો સમય લાગવાનો છે। એટલે આ ફાડા સલ્ફર જો આપણે આપણા પાકમાં નાખવો હોય તો જ્યારે પણ આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીએ તો પાયાના ખાતરો સાથે મિક્સ કરી અને આપી દેવો, જેથી જ્યારે પણ આપણા પાકને સલ્ફરની જરૂરિયાત હોય ત્યાં સુધીમાં આ સલ્ફરનું સલ્ફેટમાં રૂપાંતરણ થઈ જાય। એક બાબત દોસ્તો, હવે તાત્કાલિક સલ્ફર, દાખલા તરીકે આપણો ઊભો પાક છે ને આપણે એમાં તાત્કાલિક સલ્ફર આપવો છે, તો તેના માટે એવા ખાતરોની પસંદગી કરવી કે જે ખાતરોની પાછળ સલ્ફેટ લખેલું હોય। અગાઉ વાત કરીએ એમ કે સલ્ફરની સંજ્ઞા છે S, સલ્ફેટની સંજ્ઞા છે SO4। તો જે ખાતરોની અંદર સલ્ફર છે એ સલ્ફેટના રૂપમાં એટલે કે SO4ના રૂપમાં આવતું હોય તેવા ખાતરો આપણે આપણા પાકની અંદર નાખીએ તો તે સલ્ફર આપણા પાકને તાત્કાલિક ઉપલબ્ધ થાય છે।
એવા ખાતરો કયા કયા છે? તો સૌથી બેસ્ટ ખાતર છે એમોનિયમ સલ્ફેટ, કે જેની અંદર સલ્ફર છે એ સલ્ફેટના રૂપમાં છે અને 23થી 24% સલ્ફર સલ્ફેટ આપણા પાકને મળે છે. સૌથી ઉત્તમ ખાતર છે. પોટેશિયમ સલ્ફેટ છે કે જેની અંદર આપણે પોટેશિયમ પણ મળે છે, સલ્ફર પણ મળે છે. ઘણા બધા એવા ખાતરો છે કે જેની અંદર ઘણા બધા પાકોની અંદર આપણે સલ્ફરની પણ જરૂરિયાત હોય, સૂક્ષ્મ પોષક તત્વોની પણ જરૂરિયાત હોય. તો તેવા ખાતરો જેવા કે ઝિંક સલ્ફેટ છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે, ફેરસ સલ્ફેટ છે. આ બધા ખાતરો એવા છે કે જેનો પણ આપણે પાકની અંદર ઉપયોગ કરીએ તો આપણા પાકને સૂક્ષ્મ પોષક તત્વો પણ મળે અને સલ્ફર પણ તાત્કાલિક મળે, કારણ કે એમાં સલ્ફર છે એ સલ્ફેટના રૂપમાં હોય છે દોસ્તો. એટલે આ માહિતી દોસ્તો છે, અત્યારના સમયમાં દરેક ખેડૂત મિત્રોને રાસાયણિક ખાતરોની બાબતમાં આ માહિતી હોવી જરૂરી પણ છે. કેમ કે ખર્ચો આપણે કરીએ પણ કેવી રીતે ખાતરો કામ કરે છે ખ્યાલ નહીં હોય તો આપણો ખર્ચો પણ પાણીમાં જાય અને એનો આપણો જે ખાતરો છે એનો લાભ પણ આપણા પાકને મળે નહીં, તો બેવડી નુકસાની જાય. એટલે આવી માહિતી જાણવી દોસ્તો ખૂબ જરૂરી છે. માહિતી દોસ્તો આપણે અહીં પૂરી કરીએ. માહિતી સારી લાગી હોય તો વિડીયોને ચોક્કસ બીજા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. અત્યારે રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.